ધોરણ 6 વિજ્ઞાન આહારના ઘટકો. ભોજનમાં રોટલી, દાળ અને રીંગણનું શાક હોઈ શકે છે. આ ઉપરાંત ભાત, સંભાર તથા ભીંડાનું શાક હોઈ શકે છે. આ સિવાય ભોજનમાં અપ્પમ, માછલી તથા શાકભાજી પણ હોઈ શકે છે. અથાણા જેવી વાનગીઓ પણ સામેલ હોઈ શકે છે. ક્યારેક આપણા ભોજનમાં ખરેખર બધા પ્રકારની વાનગી હોતી નથી. જ્યારે આપણે પ્રવાસ પર નીકળ્યા હોઈએ ત્યારે આપણે તે જ ખાઈએ છીએ જે રસ્તામાં ઉપલબ્ધ હોય છે. આપણામાંથી કેટલાક લોકો મોટે ભાગે બધા પ્રકારની વાનગી ખાવી શક્ય નથી. સામાન્ય રીતે આપણા આહારમાં અનાજના બનેલી ઓછામાં ઓછી એક વાનગી તો હોય જ છે. બીજી વાનગી તરીકે દાળ અને માંસની કોઈ વાનગી તથા શાકભાજી પણ હોઈ શકે છે. વિવિધ પ્રકારના ખાદ્ય પદાર્થમાં શું હોય છે? આપણે જાણીએ છીએ કે દરેક ખોરાકની વાનગી એક અથવા વધારે પ્રકારના ઘટકોથી બને છે કે જે આપણે વનસ્પતિ અથવા પ્રાણીઓમાંથી મળે છે. આ ઘટકો આપણા શરીર માટે જરૂરી હોય છે, જેથી આપણે આ આવશ્યક દ્રવ્યોને આપણે પોષક દ્રવ્યો કે પોષક તત્વો તરીકે એને ઓળખીએ છીએ. આપણા આહારના મુખ્ય પોષક દ્રવ્યો કયા છે? તો આપણા આહારના મુખ્ય પોષક દ્રવ્યો કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન તથા ખનિજ ક્ષારો હોય છે. આ ઉપરાંત આપણા આહારમાં પાચક રેસાઓ તથા પાણી પણ સામેલ છે, જેની આપણા શરીરને આવશ્યકતા રહેલી હોય છે. શું બધા ખાદ્ય પદાર્થો આ બધા પોષક દ્રવ્યો ધરાવે છે? આ એક સવાલ આપણને ઊભો થાય છે. આ પરીક્ષણો કરવા માટે તમને આયોડિન, કોપર સલ્ફેટ તથા કોસ્ટિક સોડાના દ્રાવણની જરૂર પડશે. તમને કેટલીક ટેસ્ટ ટ્યુબ તથા દ્રોપણની પણ જરૂર પડશે. આ પરીક્ષણ આપણે રાંધેલા ખોરાક તથા કાચી સામગ્રી પર કરીશું. ચાલો વિવિધ ખાદ્ય પદાર્થોનું પરીક્ષણ કરીને જોઈએ કે તેમાં કાર્બોદિત હાજર છે કે નહીં. કાર્બોદિત ઘણા પ્રકારના હોય છે. આપણા ભોજનમાં જોવા મળતા કાર્બોદિત પદાર્થો સ્ટાર્ચ તથા શર્કરા સ્વરૂપમાં જોવા મળે છે. જો કોઈ ખાદ્ય પદાર્થમાં સ્ટાર્ચ હોય તો આપણે તેનું સરળતાથી પરીક્ષણ કરી શકીએ છીએ. સ્ટાર્ચ માટેનું પરીક્ષણ. ખાદ્ય પદાર્થ અથવા કાચી સામગ્રીની થોડી માત્રા લેવાની છે અને અહીં તેમાં 2-3 ટીપા મંદ આયોડિન દ્રાવણના ઉમેરીશું. ખાદ્ય સામગ્રીના રંગમાં કોઈ ફેરફાર થયો કે નહીં તેનું અવલોકન કરો. શું તે ભૂરો કાળો થઈ ગયો છે? આ ભૂરો કાળો રંગ સૂચવે છે કે તેમાં સ્ટાર્ચ હાજર છે. અહીં આપણે પ્રોટીન માટેનું પરીક્ષણ જોઈશું. પરીક્ષણ માટે ખાદ્ય સામગ્રીની થોડીક માત્રા લેવાની છે. બટાકા, દૂધ તથા કાજુના ભૂકો અને સાથે સાથે આપણે 3 દ્રાવણો લઈશું, જેમાં એક દ્રાવણ છે પાણીનું અને આપણે કોપર સલ્ફેટ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ લઈશું. હવે આપણે 3 કસનળી લઈશું અને 3 કસનળીને આપણે નામ આપીશું કસનળી A, કસનળી B, કસનળી C. વારાફરતી આપણે આ 3 કસનળીમાં બટાકા અને દૂધ અને કાજુના ભૂક્કા, જે કાજુનો ભૂક્કો છે એને આપણે કસનળીની અંદર ઉમેરીશું. હવે આપણે કસનળી A, B અને C નામ આપ્યા છે એ મુજબ આપણે સૌપ્રથમ પાણી નાખીશું. ત્યાર પછી કોપર સલ્ફેટ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ ઉમેરીશું. સૌપ્રથમ આપણે 2-3 ટીપા પાણી કસનળીમાં ઉમેરીશું. હવે કોપર સલ્ફેટના 2 ડ્રોપ 3 કસનળીમાં ઉમેરીશું. હવે એને હળવેથી હલાવીશું. ત્યારબાદ સોડિયમ હાઇડ્રોક્સાઇડના 8 થી 10 ટીપા
ત્રણેય કસનળીમાં ઉમેરીશું. ત્યારબાદ એને હળવેથી આપણે હલાવીશું. ત્યાર પછી આ ત્રણ કસનળીમાં આપણે અવલોકન કરવાનું છે. અવલોકન કરતાં માલુમ પડે છે કે જે વચ્ચેની કસનળી જે છે એમાં એનો રંગ બદલાય છે અને તમને જાંબલી રંગ થતો જોવા મળે છે. આ જાંબલી રંગ જે છે એ પ્રોટીનની હાજરી સૂચવે છે. આથી આપણે કહી શકીએ કે જે ખાદ્ય પદાર્થમાં આ પરીક્ષણ કરતાં જો જાંબલી રંગ જોવા મળે તો એ ખાદ્ય પદાર્થમાં પ્રોટીન હાજર હોઈ શકે છે. કોઈપણ પદાર્થમાં એટલે કે પ્રોટીન ધરાવતો પદાર્થમાં જાંબલી રંગ પ્રોટીનની હાજરી સૂચવે છે. ચરબી માટે પરીક્ષણ. ખાદ્ય સામગ્રીની થોડીક માત્રા લો. એક કાગળ પર વીંટાળો અને છૂંદો. ધ્યાન રાખો કે કાગળ ફાટી ન જાય. કાગળ ખોલો અને અવલોકન કરો. શું કાગળ પર તેલી જે ડાઘા દેખાય છે? ડબ્બામાંથી પસાર થઈને આવતો આ ધૂંધળો પ્રકાશ દેખાય છે? કાગળ પરના ડાઘા દર્શાવે છે કે ખાદ્ય પદાર્થમાં ચરબી હાજર છે. જો કાગળ પર કોઈ તેલના ડાઘા ના દેખાય તો ચરબી હાજર નથી. આપણે કાર્બોદિત, પ્રોટીન, ચરબીનું પરીક્ષણ કર્યું. વિટામિન અને ખનિજ ક્ષાર જેવા અન્ય પોષક દ્રવ્યો ખાદ્ય પદાર્થમાં હાજર હોય છે. કાર્બોદિત મુખ્યત્વે આપણા શરીરને શક્તિ પ્રદાન કરે છે. કાર્બોદિત શું કરે છે? આપણા શરીરને શક્તિ પ્રદાન કરે છે. અને ચરબી એ પણ શક્તિ પ્રદાન કરે છે. પણ આ બે વચ્ચે તફાવત આપણને જોવા મળે છે, કાર્બોદિત અને ચરબી. હકીકતમાં આપણે જોઈએ કે સમાન જથ્થાના કાર્બોદિતની સરખામણીમાં ચરબીમાંથી વધુ ઉર્જા પ્રાપ્ત થાય છે. હકીકતમાં સમાન જથ્થાના કાર્બોદિતની સરખામણીમાં ચરબીમાંથી વધુ ઉર્જા પ્રાપ્ત થાય છે. ચરબી અને કાર્બોદિત યુક્ત ખોરાકને ઉર્જા આપવાવાળા ખોરાક કહે છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાસ નોંધ કરી લેજો કે ચરબી અને કાર્બોદિત યુક્ત ખોરાકને ઉર્જા આપવાવાળા ખોરાક કહે છે. પ્રોટીનયુક્ત ખોરાકને શરીરવર્ધક ખોરાક કહે છે. શા માટે? પ્રોટીનયુક્ત ખોરાક ને કેમ આપણે શરીરવર્ધક ખોરાક તરીકે ઓળખીએ? તો આ જે પ્રોટીનયુક્ત ખોરાક જે છે આપણા શરીર માટે શું કામનું હોય છે? તો આ પ્રોટીનયુક્ત ખોરાક આપણા શરીરની વૃદ્ધિ તથા શરીરના સમારકામ માટે પ્રોટીનની આવશ્યકતા રહેલી હોય છે. તેથી પ્રોટીનને આપણે શરીરવર્ધક ખોરાક તરીકે પણ ઓળખી શકીએ છીએ. એના માટે આપણે કહી શકીએ કે પ્રોટીનયુક્ત ખોરાકને શરીરવર્ધક ખોરાક કહે છે. અહીં તમે ચિત્રમાં પણ જોઈ શકો છો કે જે કઠોળ છે, જેમ કે ચણા, મગ, તુવેર દાળ, વાલ, વટાણા અને પ્રાણીજન્ય સ્ત્રોતમાં માછલી, માંસ, પનીર, ઈંડા, આ ખોરાકમાંથી આપણને પ્રોટીન મળે છે. વિટામિન તમે નામ સાંભળ્યું હશે. વિટામિન આપણને ક્યાંથી મળે છે? તો વિટામિન આપણને વનસ્પતિ, પ્રાણી અને ફળોમાંથી પણ આપણને મળે છે. તો વિટામિન એ, વિટામિન બી, વિટામિન સી, વિટામિન ડી તેના કેટલાક સ્ત્રોત છે. સ્ત્રોત
એટલે કે આપણને ક્યાંથી મળે છે? વિટામિન આપણા શરીરને રોગો સામે રક્ષણ આપે છે. વિટામિન આપણી આંખ, હાડકાં, દાંત અને પેઢાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. વિટામિન ઘણા પ્રકારના હોય છે, જેને જુદા જુદા નામથી ઓળખવામાં આવે છે. વિટામિન એ, વિટામિન સી, વિટામિન ડી, વિટામિન ઈ અને વિટામિન કે. અહીં ખાસ નોંધ કરજો, વિટામિનના નામો છે આપણે વિટામિન એ, વિટામિન સી, વિટામિન ડી, વિટામિન ઈ, વિટામિન કે. આ ઉપરાંત એક વિટામિનનો સમૂહ પણ છે. આ સમૂહ જે છે કે જેને આપણે વિટામિન બી કોમ્પ્લેક્સ કહી શકીએ છીએ. આપણા શરીરને બધા પ્રકારના વિટામિનની અલ્પ માત્રામાં આવશ્યકતા રહેલી હોય છે. વિટામિન એ શું કાર્ય કરે છે? વિટામિન સી શું કાર્ય કરે? તો વિટામિન એ આંખો તથા ત્વચાને તંદુરસ્ત રાખે છે. વિટામિન સી ઘણા રોગો સામે લડત આપે છે. વિટામિન ડી હાડકાં તથા દાંત માટે કેલ્શિયમનો ઉપયોગ કરવામાં શરીરની મદદ કરે છે. ખનિજ ક્ષાર આપણા શરીરને ખનિજ ક્ષારની અલ્પ માત્રામાં જરૂર હોય છે. શરીરના યોગ્ય વિકાસ તથા સારા સ્વાસ્થ્ય માટે ખનિજ ક્ષાર આવશ્યક છે. મોટાભાગના ખાદ્ય પદાર્થમાં એકથી વધુ પોષક દ્રવ્યો હાજર હોય છે. કાચી સામગ્રીમાં કોઈ એક નિશ્ચિત પોષક દ્રવ્યોની માત્રા બીજા પોષક દ્રવ્યોની માત્રાથી વધારે પણ હોઈ શકે છે. અહીં તમે ચિત્રમાં જોઈ શકો છો કે વિવિધ પ્રકારના જે ફળો જે છે, શાકભાજી, કેળા કે જેમાંથી ખનિજ ક્ષાર આપણને પ્રાપ્ત થાય છે. ઉદાહરણ તરીકે આપણે લઈએ, ચોખામાં કાર્બોદિતની માત્રા બીજા પોષક દ્રવ્યો કરતાં વધુ હોય છે. આથી આપણે કહી શકીએ કે ચોખા કાર્બોદિત સમૃદ્ધ ખોરાક છે. શા માટે ચોખાને કાર્બોદિત સમૃદ્ધ ખોરાક કહેવામાં આવ્યો છે? એનું કારણ એક છે કે ચોખામાં કાર્બોદિતની માત્રા બીજા પોષક દ્રવ્યો કરતાં વધુ હોય છે, જેથી ચોખાને કાર્બોદિત સમૃદ્ધ કહેવામાં આવે છે. પાચક રેસા અને પાણી આપણા શરીરને પાચક રેસા તથા પાણીની પણ આવશ્યકતા રહેલી છે. પાચક રેસા વૃક્ષાંશના નામે પણ ઓળખાય છે. આપણા ખોરાકમાં વૃક્ષાંશ એટલે રેસા, તેની પૂર્તા વનસ્પતિજ પદાર્થોમાંથી થાય છે. વૃક્ષાંશના મુખ્ય સ્ત્રોતો એટલે કે વૃક્ષાંશ આપણને ક્યાંથી મળે છે? આપણે આગળ જોયું એ પ્રમાણે કે વૃક્ષાંશ જે છે એ વનસ્પતિ પદાર્થોમાંથી જ મેળવાય છે. એટલે કે વૃક્ષાંશના મુખ્ય સ્ત્રોતો બધા અનાજ અને કઠોળ, બટાકા, તાજા ફળો અને શાકભાજી છે. વૃક્ષાંશ આપણા શરીરને કોઈ પણ પોષક દ્રવ્યો પ્રદાન કરતા નથી, છતાં પણ તે આપણા ભોજનનો આવશ્યક ઘટક છે અને તેનો જથ્થો વધારે હોય છે. રેખાઓ અપાચિત ખોરાકને આપણા શરીરમાંથી બહાર કાઢવામાં મદદ કરે છે. પાણી આપણામાં પોષક દ્રવ્યોનું શોષણ કરવામાં આપણા શરીરને મદદ કરે છે. તે કેટલાક નકામા પદાર્થોને મૂત્ર તથા પરસેવા સ્વરૂપે શરીરમાંથી બહાર કાઢવામાં મદદ કરે છે. સામાન્ય રીતે આપણા શરીરને જરૂરી મોટાભાગનું પાણી જે આપણે પ્રવાહીઓ લઈએ છીએ તેમાંથી મળે છે, જેમ કે પાણી, દૂધ, ચા. આ ઉપરાંત આપણે જે ખોરાક રાંધીએ છીએ તેમાં પણ પાણી ઉમેરીએ છીએ. સમતોલ આહાર. વિદ્યાર્થી મિત્રો, સમતોલ આહાર કોને કહેવાય?
સમતોલ આહારની આપણે અહીં માહિતી મેળવીશું. શરીરની વૃદ્ધિ તથા સારા સ્વાસ્થ્યને જાળવી રાખવા આપણા આહારમાં શરીર માટે જરૂરી બધા જ પોષક દ્રવ્યો પૂરતી માત્રામાં હોવા જરૂરી છે. કોઈપણ પોષક દ્રવ્યો જરૂરિયાત કરતાં વધારે કે ઓછા ન હોવા જોઈએ. આપણા આહારમાં પર્યાપ્ત માત્રામાં રેસાઓ તથા પાણી પણ હોવા જોઈએ. આ પ્રકારના આહારને સમતોલ આહાર કહે છે. સમતોલ આહાર કે સમતોલ આહાર કે જે ખોરાક જે આહાર છે એ આહારમાં બધા જ પ્રકારના પોષક દ્રવ્યો હાજર હોય કે એવા આહારને આપણે સમતોલ આહાર કહી શકીએ. ત્રુટિજન્ય રોગો. કેટલાક રોગો પ્રોટીન, વિવિધ પ્રકારના વિટામિન કે ખનિજ ક્ષારની ઉણપથી થાય છે, જેને ત્રુટિજન્ય રોગો કહેવામાં આવે છે. આપણા આહારમાં લાંબા સમય સુધી પ્રોટીન ના મળવાથી શારીરિક વૃદ્ધિ, વિકાસ, નવા કોષોનું સર્જન જેવી ક્રિયાઓ અટકી જાય અને ત્રુટિજન્ય રોગો થાય છે. કાર્બોદિત પદાર્થ લાંબા સમય સુધી ન મળવાથી શારીરિક કાર્ય કરી શકે નહીં. જો કોઈ વ્યક્તિને લાંબા સમય સુધી પ્રોટીન ના મળે તો શું થાય? જો કોઈ વ્યક્તિને લાંબા સમય સુધી પ્રોટીન ના મળે તો વૃદ્ધિ કુંઠિત થઈ જાય છે, ચહેરો ફૂલી જવો, વાળનો રંગ ફિક્કો પડી જાય છે અને ત્વચાના રંગો તથા ઝાડ જેવા રોગો થઈ શકે છે. જો કોઈ વ્યક્તિ લાંબા સમય સુધી વિટામિન અને ખનિજ ક્ષારની ઉણપથી રહે તો શું થશે? કેટલાક રોગો તથા વિકૃતિઓ પણ થઈ શકે છે. પ્રોટીન અને કાર્બોદિતની ઉણપથી વૃદ્ધિ સંપૂર્ણ અટકી જાય છે. વ્યક્તિ ખૂબ જ દુબળી અને પાતળી થઈ જાય છે. તે એટલી નબળી થઈ જાય કે તે હલનચલન પણ કરી શકતી નથી. અહીંયા તમને વિટામિન તથા વિટામિનની ઉણપથી ત્રુટિજન્ય થતા રોગો અને એના કયા કયા લક્ષણો જોવા મળે છે એ અહીંયા તમને કોષ્ટકમાં આપવામાં આવેલ છે. જેમ કે વિટામિન એ. વિટામિન એની ઉણપથી દ્રષ્ટિહીનતા એટલે કે રતાંધળુપણુનો રોગ જોવા મળે છે. એના લક્ષણો છે નબળી દ્રષ્ટિ એટલે કે આપણને ઓછું દેખાય છે, અંધારામાં રાત્રે ઓછું દેખાવું, ક્યારેક સંપૂર્ણપણે દેખાતું બંધ થઈ જવું. વિટામિન બી એટલે કે વિટામિન બી કોમ્પ્લેક્સ એ ઘણા પ્રકારના હોય છે, જેમાં વિટામિન B1 એ વિટામિન B1ની ઉણપથી બેરી નામનો રોગ થાય છે, જેના લક્ષણો છે નબળા સ્નાયુઓ તથા કામ કરવા માટે ઓછી શક્તિ. વિટામિન સી. વિટામિન સીની ઉણપથી સ્કર્વી નામનો રોગ થાય છે, જેના ચિહ્નો છે પેઢામાંથી લોહી નીકળવું, ઘામાં રૂઝ આવવા માટે વધુ સમય લાગે છે. વિટામિન ડીની ઉણપથી રિકેટસ એટલે કે સુક્તાન નામનો રોગ થાય છે કે જેના ચિહ્નો છે હાડકાઓનું નાજુક બનીને વળી જવું. કેલ્શિયમની ઉણપથી હાડકાં અને દાંતનો કોહવાત વધી જાય છે. તેના ચિહ્નો છે નબળા હાડકાં અને દાંતમાં સડો થવો. આયોડિન એક ખનિજ ક્ષાર છે અને આ ખનિજ ક્ષારની ઉણપથી ગોઈટર કે જે ગળાના ભાગે તમને જોવા મળે છે, એનું બીજું નામ છે ગલગંડ. આ ગલગંડ નામનો રોગ થતો જોવા મળે છે. એના ચિહ્નો છે ગરદનમાં આવેલ ગ્રંથિ એટલે કે ગ્લેન્ડ ફૂલી જવી. બાળકોમાં માનસિક મંદતા જોવા મળે છે. બીજો ખનિજ ક્ષાર છે આયર્ન. આ આયર્નની ઉણપથી એનિમિયા એટલે કે પાંડુ રોગ થાય છે, જે તમને શરીરમાં નબળાઈ જોવા મળે છે.